કેમ છે વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ સુધા લર્નિંગ એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આંકડાશાસ્ત્રની અંદર મધ્યવર્તી સ્થિતિના માપો ચેપ્ટર શીખી રહ્યા છે. આપણે શીખી રહ્યા છે મધ્યકના દાખલા. અગાઉ આપણે ચલવાળા દાખલા જોયા, એની અંદર સીધી રીત અને ટૂંકી રીત આપણે શીખીને આવ્યા છે. એના પછી જે ચલ અને આવતીવાળા દાખલા આવે એની આપણે માહિતી મેળવી. એની અંદર જે સાદું સૂત્ર છે આપણું સિગ્મા fxi વાળું એ આપણે શીખીને આવ્યા છે. તો આજના વિડિયોની અંદર આપણે ટૂંકી દાખલા શીખવાના છે કે જ્યાં તમને ચલ આપેલા હશે એની બાજુમાં આપણને આપે છે આવૃત્તિ, તો આપણે ટૂંકી દાખલા કઈ રીતે ગણવાના તે આપણે જોઈશું. તો આપણે શરૂઆત કરીએ પહેલા સૂત્રથી. તો સૂત્ર કયા આવશે? તો આપણે જે દાખલા શીખી રહ્યા છે દાખલા કયા છે? ચલ અને આવૃત્તિ વાળા લખ્યા આપણે ઇંગ્લિશ ચલ અને આવૃત્તિ આપણને ખ્યાલ આવે. એ કોઈ પણ દાખલા હોય એ ત્રણ પ્રકારના દાખલા આવે છે. એક જેમાં તમને ખાલી ચલ આપેલા હોય, નંબર 2 ચલ અને આવૃત્તિ આપેલી હોય, અને નંબર 3 વર્ગ અને આવૃત્તિ આપેલી હોય. ચલ દાખલા આપણે શીખીને આવ્યા છે મધ્યકની અંદર, આની અંદર મધ્યકની અંદર. હવે આપણે ચલ અને આવૃત્તિ જોવાનું છે, જેમાં આપણે સાદા સૂત્ર શીખી ગયા છે. સાદું સૂત્ર કયું છે કે મધ્ય x બાર બરાબર સિગ્મા fi છેદમાં n. હવે તમે ખાલી સિગ્મા fx લખો તે પણ ચાલે, સિગ્મા fx લખો તે પણ ચાલશે અને fx લખો તે પણ ચાલે. fx એટલે બેનો કરવાનો ગુણાકાર, સરવાળો કરવાનો કહેવાય સિગ્મા fxi. n એટલે આવૃત્તિનો સરવાળો, કે જ્યારે આપણને આવૃત્તિ આપેલી હોય તો એનો મતલબ થાય આવૃત્તિનો સરવાળો. આ તમારે યાદ રાખવાનું છે જ્યારે ચલ અને આવૃત્તિ આપેલી હોય તો. આજે જે આપણે શીખવાના છે એ કયા દાખલા છે? ટૂંકી રીતના દાખલા છે. તો આની અંદર ટૂંકી રીત, તો ટૂંકી રીત આવે તો એની અંદર di આવે ને આવે. યાદ રાખવાનું, ટૂંકી રીતમાં di આવે. તો માટે લખીશું આપણે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં n. ખ્યાલ આવે છે? a વત્તા સિગ્મા fi di છેદમાં n. હવે આની અંદર આપણને ચલ આપેલા છે અને આવૃત્તિ આપેલી હશે. લખ્યા આપણે ખ્યાલ આવે, આપણને આપેલા હશે ચલ, એની બાજુમાં આપણને આપવામાં આવેલી હશે આવૃત્તિ. તો ચલને કહેવાય xi, ચલને કહેવાય xi અને આવૃત્તિને કહેવાય fi. ખ્યાલ આવી ગયો? પણ આપણે જે સૂત્ર છે ટૂંકું સૂત્ર એમાં તો di આવે છે, તો આપણે di ની જરૂર પડશે. તો di શોધવો પડશે બાજુમાં. di એટલે કે ડિફરન્સ, તફાવત, વિચલન. તો di બરાબર xi માઈનસ a. xi માઈનસ a, xi એટલે xi ની કિંમતો, ચલ કિંમતો, a એટલે કે ધારેલો મધ્યક, એઝ્યુમ મીન. તો આપણે દરેક x ની કિંમતમાંથી આપણે a ને બાદ કરવાના, તો આપણને di મળી જાય. di મળી જાય એના પછી આપણે બાજુમાં બનાવવાનું fi di નું ખાનું, એટલે કે fi di નો આપણે કરવાનો છે ગુણાકાર. તો આપણને fi di મળશે, પછી આપણે કરો સરવાળો તો આપણને મળશે સિગ્મા fi di. સિગ્મા fi di મળી જાય, આપણી પાસે n બળ હશે, આવૃત્તિનો સરવાળો, એટલે કે આપણે આમાં જે di વાપરી કરી xi માઈનસ a, તો તમને એ પણ મળી જાય. પછી આપણે કિંમત મૂકીને જવાબ લાવવાનો. આની અંદર પણ જ્યારે તમે di ની ગણતરી કરતા હોય, તમારા જે અવલોકન થોડા મોટા હોય, તમને લાગે કે અવલોકન મોટા આવે છે બરાબર, રકમ નાની બનાવી હોય તો તમારે છેદમાં c લખી દેવાના. છેદમાં c લખો એનો મતલબ કે x બાર શોધવા માટે તમારે બાજુમાં ગુણ્યા c પણ લખવા પડે. જ્યારે રકમ નાની બનાવવાની વાત છે, તમે છેદમાં c ન લખો તે પણ ચાલે. ખ્યાલ આવે છે? પણ આ તમારે યાદ રાખવાનું di બરાબર xi માઈનસ a. di મળી જાય. હવે આ di નો ગુણાકાર કોણ સાથે કરવાનો? બાજુમાં આપેલા fi સાથે. એવું નથી કે બાજુમાં જ આપેલા હોય, એવું નથી કે બાજુમાં જ આપેલા હોય. જોવાનું fi કઈ જગ્યા પર છે, di કઈ જગ્યા પર છે, એ બેનો આપણે કરવાનો ગુણાકાર, તો આપણને મળી જાય fi di. ખ્યાલ આવ્યો? પછી કરવાનો સરવાળો, સિગ્મા fi di મળી જાય. ચાલો દાખલા પર આવી જઈએ. તો ધોરણ 11 માં ભણતા 60 વિદ્યાર્થીઓની ઉંમર પૂરા વર્ષમાં નોંધતા નીચે મુજબ આવૃત્તિ વિતરણ પ્રાપ્ત થાય છે. તે ઉપરથી મધ્યક શોધવાનો છે. તો આપણી સૂચના કઈ છે કે આપણે મધ્યક લાવવાનો છે. ને આપણને દાખલો આપેલો છે ને આપણે ખાલી મધ્યક શોધો એટલું ખાલી કીધું છે. આપણે એવું નથી કીધું
કે સારી રીતે દાખલો ગણો કે પછી ટૂંકી રીતે દાખલો ગણો, પણ આપણે શીખ્યા છે ટૂંકી રીતે દાખલો કઈ રીતે આપણે ફોલો કરવાનો છે, ટૂંકી રીતે આપણે ફોલો કરીશું. બાકી સિમ્પલ xi આપેલા છે, fi આપેલા છે, બાજુ એક જ ખાનું બનાવો fi xi સરવાળો કરો ભાગ્યા n, આ રીતનો સરવાળો જવાબ આવી જાય. પણ આપણે શીખવાની ટૂંકી રીત, તો એના માટે આપણે di બનાવવા પડશે. તો જે આપણને આપ્યું છે xi, જો આ વિજ્ઞાન સંખ્યા એ આવતી કહેવાય, આ તમારા ચલ કહેવાય, ચલોને આવતી, એટલે આ તમારા માટે xi થઈ ગયા ને આ તમારા માટે થઈ ગયા fi. એ હંમેશા પહેલા તમે ચલો જ આપેલા હશે મોટા ભાગે, એ બીજું તમે આપવામાં આવશે આવતી, પહેલા xi પછી fi. લખી દઈએ આપણે fi કોષ્ટક ની અંદર 15 16 થી 4 કઈ લગીન છે, 15 16 17 18 19 21 લાઈનમાં છે પણ જોવાનો ચેક કરો. મેં તારે બોલ્યો કે મને ખ્યાલ આવે એમ જોવાનું કે લાઈનમાં છે કે વચ્ચે કડે એકની આપના પાસે કોઈ તો ખાસ કાળજી રાખો રકમ લખવાની અંદર 15 થી 21 15 16 17 18 19 20 અને 21 થઈ ગયા 15 થી 21. બાજુમાં આપણને આપેલા છે આવૃત્તિ, એ બી લખી દઈએ 3 10 15. તો પહેલામાં 3 10 15 20 8 3 20 8 3 એ છેલ્લામાં કેટલા આપેલા છે, આપણને આપેલા છે 1. તો આપણને જ્યારે આવૃત્તિ આપેલી હોય તો આપણે સરવાળો કરી જ નાખવાનો, તો આપણને n મળી જાય, અથવા સિગ્મા f લખો તે પણ ચાલે, સિગ્મા fi પણ લખી શકાય. તો આવૃત્તિનો સરવાળો કરીએ તો આપણને n મળી જાય. તો કેટલા મળશે, n બરાબર કરીએ સરવાળો 3 10 15 20 8 3 અને 1. તો n ની કિંમત કેટલી મળશે આપણને 60. n મળી ગયા. હવે જે આપણું સૂત્ર છે ટૂંકું સૂત્ર એ પણ લખી દઈએ આપણે પહેલા ટૂંકી રીત. તો ટૂંકી રીત એટલે ટૂંકી રીતે મધ્યક. હવે આપણને આપ્યા છે ચલ અને આવૃત્તિ. જ્યારે ચલ અને આવૃત્તિ આપેલા હોય તો સૂત્ર કયું આવશે મધ્યકનું, એ લખી લઈએ આપણે. તો માટે મધ્યક બરાબર મધ્યક x બાર બરાબર, જ્યારે આપણે સૂચના વાંચીએ તો આ આપણને ખ્યાલ આવી જતા હોય આવો જોઈએ કે સૂત્ર કયું આવશે, એના આધારે ખાના બનાવવાના. ને નહીં ખ્યાલ આવતો રકમ બે બાજુમાં લખી દેવાનું તમારા સૂત્ર, પછી તમે એના આધારે ખાના બનાવવાના. તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi di, સિગ્મા fi di છેદમાં n. તો આના માટે પણ જોવું પડશે, આપણી પાસે fi તો છે પણ di નથી, તો di લાવવા પડશે. તો પહેલા di પછી આવશે fi di બરાબર. તો બાજુમાં ગણતરી કરીએ આપણે di માટે. તો di બરાબર xi minus a, xi minus a એટલે કે આપણે દરેક xi ની કિંમતમાંથી ધારેલો મધ્યક એને આપણે બાદ કરીશું, assume mean. તો એની કિંમત આપણે કઈ લેવાની, હવે આપણી પાસે ચલ પણ છે ને આવૃત્તિ પણ છે, તો એ સામાન્ય જોવાના. તો જેમાંથી આપણે બાદબાકી કરતા છે એમાંથી આપણે એને પસંદ કરવાના, એટલે કે xi માટે આપણે એને પસંદ કરવાનું. જો કે આવૃત્તિમાં પસંદ ના થાય પણ સમજવા માટે યાદ રાખવાનું કે જેમાંથી આપણે એને બાદ કરીએ છીએ, એટલે કે xi માંથી બાદ કર્યા તો xi માંથી જ આપણે એને પસંદ કરવાના. ખ્યાલ આવ્યો? તો એની કિંમત કેવી લેવાની આપણે, તો આપણા નિયમ મુજબ જે અવલોકન સૌથી નાનું હોય એને આપણે પસંદ કરીશું. બરાબર. 3 દાખલા છે, 3 આપણે અલગ અલગ ટ્રાય કરીશું. બરાબર, તમે ખ્યાલ આવે એટલા માટે. બાકી તમે કોઈ પણ આમાંથી કોઈ પણ એક રકમ પસંદ કરી શકો, સૌથી મોટી પણ પસંદ થાય, આમાંથી આસપાસની કોઈ પસંદ થાય અથવા સૌથી નાની પસંદ થાય. તો આપણે પસંદ કરીએ સૌથી નાની કોણ છે 15. તો એની જગ્યા પર આપણે 15 લખી દેવાના. કેટલા 15. તો જે આપણે ધારેલા મધ્યક છે એની સામે આપણે 0 લખી દેવાના. ખ્યાલ આવ્યો? હવે દરેક માંથી આપણે 15 બાદ કરતા જઈએ. તો 16 માંથી 15 બાદ કરીએ એટલે કેટલા આવશે, +1 આવે. 17 માંથી બાદ કરો એટલે 2 આવશે. એ જ પ્રમાણે 3 આવશે, 4 આવશે, 5 આવશે અને 6 આવે. કારણ કે આ જે અવલોકન આપેલા છે એ ક્રમમાં જ છે, ક્રમિક છે. તો આ જો આપણો ક્રમમાં જ આવશે. નહીં ખ્યાલ આવે તો ખ્યાલથી છે આપણી પાસે 20 - 15 એટલે 5, 21 - 15 એટલે 6. ખ્યાલ આવ્યો? તો આપણને di મળી ગયા. di મળી જાય છે તો બાજુમાં આપણને કોની જરૂર પડશે, fi di. તો બાજુમાં ખાનું બનાવો fi di. આપણે આનો સરવાળો કરવાનો નથી, આપણે આનો પણ સરવાળો કરવાનો નથી. જેની આપણે જરૂર છે એનો ખાલી આપણે સરવાળો કરવાનો. fi di એટલે fi નો di સાથેનો ગુણાકાર, આપણે આ બેનો કરવાનો છે ગુણાકાર. સમજાય છે? ધ્યાન પૂરેપૂરું આપવાનું કે આપણે બેનો જ ખાલી ગુણાકાર બતાવવાનો છે, તો ભૂલથી બીજા ખાનામાં નજર જતી ના રહે, કાળજી રાખવાની. જોડો તો બે હાથ તમારે મૂકી રાખવાના બરાબર પીચ ઉપર, એ બે તમારે ગુણાકાર કરવાનો. તો પહેલા જે 0 × 3 તો 0 જ આવવાના છે.
0 ગુણ્યા 3 તો 3 0 0 થાય. પછી 10 ગુણ્યા 1 તો 10 એકુ 10. 15 ગુણ્યા 2 એટલે 15 દુ 30. 20 ગુણ્યા 3 એટલે 20 40 60. 8 ગુણ્યા 4 8 ચોક 32. 3 પંચા 15 અને 6 એકુ 6. સીજ પર તમને લાગે ડાઉટ તો આમાં કેલ્ક્યુલેટ ચેક કરી જ લેવાનું. બરાબર? કરીએ સરવાળો તો આપણે કરીએ સરવાળો તો આપણે મળે સિગ્મા fi di. શું મળી જાય આપણને? સિગ્મા fi di. તો કેટલા આવશે? 10 30 60 32 15 અને 6 તો જવાબ આવશે 153. કેટલા આવશે? 153. ખ્યાલ આવ્યા? બસ સૂત્ર મૂકી દેવાના તો આપણને જવાબ મળી જાય. સૂત્ર મૂકી દઈએ આપણે તો બરાબર ના બરાબર એની કિંમત કેટલી છે એટલે કે ધારેલો મધ્ય તો a બરાબર 15 કિંમત છે તો એની જગ્યામાં આપણે 15 લખી દેવાના વત્તા અંશમાં સિગ્મા fi di 153 આવે છે તો એના જગ્યા પર એની કિંમત 153. n એટલે આવૃત્તિનો સરવાળો. જ્યારે ખાલી ચલ આપ્યા હોય તે આપણે ખાલી અવલોકન આપેલા હોય તો અવલોકનની સંખ્યા જોવાની પણ આપણને આવૃત્તિ આપેલી છે આપણે આવૃત્તિનો સરવાળો કરવાનો જે આપણે કહ્યું કેટલા આવે છે 60 તો ભાગ્યા આપણે 60 લખી દેવાના. તો પહેલા આપણે ભાગાકાર બતાવીશું 15 ના 15 વત્તા 153 ભાગ્યા આપણે કરીએ 60 તો જવાબ આવશે 2.55. કેટલા આવે? 2.55 પ્લસ કરીએ આપણે 15 તો 17.55 જવાબ આવે. કેટલા આવે? 17.55. ખ્યાલ આવી ગયા? આ જવાબ કોનો છે? મધ્યક x બાર. તો x બાર પર લખી દેવા. આવ્યું? આ છે તમારું ટૂંકું સૂત્ર. બરાબર? હવે માની લો કે આપણી પાસે જે xi છે એ તમારા 2 3 અંક કરતા 3 મોટા અંકમાં એટલે સંખ્યા મોટી આવતી હોય એક્ઝામ્પલ તરીકે તો તમારે જો આગળ મોટા આવશે ગાડી તો નાનો કરવા માટે તમારે ભાગ્યા c લખી દેવાના તો અહીંયા તમારે ગુણ્યા c પણ લખી દેવાના. પણ એવું થાય તો આની વાત છે સંખ્યા મોટી હોય તો. બાકી તમે ના કહો તો પણ ચાલે. ભલે થોડી તો મોટી આવે ગુણાકાર કેલ્ક્યુલેટ જોઈને ખાલી કરવાનું કેલ્ક્યુલેટ જોઈને તો કોઈ ગુણ ના પડે ને આમાં તો કામ પડી જાય. ઓકે એ જ પ્રમાણે દાખલા નંબર 2 જોઈએ આપણે. ધ્યાન આપજો. નીચે આપેલા આવૃત્તિ વિતરણ ઉપરથી મધ્ય શોધવાનો છે. સૂચના નથી આપી આપણે આની અંદર પણ કઈ રીતે પણ આપણે ટૂંકી રીતે દાખલો કરીશું કારણ કે આપણે ટોપિક શીખીએ છીએ એટલા માટે. પણ પરીક્ષાની અંદર સૂચના વાંચવાની લખ્યું છે કે મધ્યક શોધો તો આપણે કોઈ પણ રીતે મધ્યક શોધી શકીએ. બરાબર છે? ચાલો આપણે કોઈ પણ દાખલો ગણી શકીએ ટૂંકી પણ ગણી શકીએ અથવા સાદી રીતે પણ ગણી શકીએ. સાદી રીતે પણ આપણે ગણી ટૂંકી રીતે ગણી આપણે તો આપણને x આપ્યા છે અને f આપ્યા છે. x આપ્યા છે તમે xi પણ લખી શકો ને x લખો તે પણ ચાલે. f આપ્યા છે તો fi લખો કે f લખો તે પણ ચાલે. જોઈ લખવાનું છે ખાલી ભૂલી કરવાની 1 3 6 10 તો 1 3 6 10 15 20 30 15 20 30 કેટલા છે છેલ્લે 55. ચાલો લખાઈ ગયા xi fi લખી લઈએ એ પ્રકારે 2 5 10 તો 2 5 10 28 30 એટલે 28 30 16 7 2 16 7 અને 2 લખાઈ ગયા. આવતી લખાઈ ગઈ. આવતી લખી જાઓ એટલે તરત આપણે સરવાળો કરી જ લેવાનો તો આપણને n મળી જાય. શું મળી જાય? આપણને n મળી જાય. કરીએ સરવાળો 2 5 10 28 30 16 7 અને 2 તો n બરાબર 100 મળે છે. કેટલા મળે? n બરાબર 100. તો 100 મળી ગયા. આવતીનો સરવાળો પણ આપણે ગણતા છે ટૂંકી રીતે તો આપણને di ની જરૂર પડે તો બાજુમાં આપણે ખાનું બનાવી di માટેનું તો di બરાબર xi માઈનસ a. એટલે આપણે દરેક xi ની કિંમતમાંથી આપણે a ને બાદ કરીશું. આ xi ની કિંમતો એ બધામાંથી ધારેલો માટે આપણે a બાદ કરવાનો છે તો a બરાબર કેટલા સામાન્ય પસંદ કરવાના જેમાંથી બાદ કરીએ એમાંથી પસંદ કરવાના યાદ રાખવા માટે. તો આમાં સૌથી નાના કયા છે? 1 છે જોવા જાય તો. પણ આપણે આ દાખલામાં કોઈ વચ્ચે ટોપિક લઈએ તમે બધા ખ્યાલ આવી જાય અલગ અલગ દાખલા ગણે તો 1 2 3 4 5 6 7 8 છે. હમણાં 8 છે તો વચ્ચે કોઈ આવે નહીં તો કઈ નહીં આપણે પૂરી રેન્ડમલી બરાબર 10 લઈ લઈએ ચાલશે.
કોઈ પણ ચાલે, તમે 10 લેવો, 15 લેવો, 20 લેવો, 50, 55 લેવો ચાલશે. આની બાજુ બી ચાલે, કેમ કે 25 સામાન્ય છે તો પણ એ ચાલશે, 50 બી ચાલે, 8 બી ચાલે, 12 બી ચાલે, કોઈ પણ ચાલશે. પણ ગણતરીમાં કોઈ ભૂલ નહીં હોવી જોઈએ ખાલી, તો તમારો જવાબ પરફેક્ટ તમને મળી જાય. તો હવે આપણે એ બાર કોને પસંદ કરીએ? 10 ને પસંદ કરીએ. તો એ બાર 10 લખી દઈએ આપણે. તો એની સામે પણ આપણે 0 લખી દેવાના. 10 - 10 બાદ પર 0 થઈ જાય. 0 લખી દેવાના પહેલા. હવે કેલ્ક્યુલેટર ચેક કરતા કરતા શાંતિથી કરવાનું તમારે, બરાબર. તો 1 માં 10 બાદ કરીએ તો 1 - 10, તો -9 આવે તો કેલ્ક્યુલેટર રાખવાના, -9. તો તમે જીતનો ઉપયોગ તમે આરામથી કરી શકો. તો આમાંથી બાદ કરીએ 10, 3 - 10 -7, 6 - 10 -4. સામાન્ય બાદ કરવાના, એક્સમાંથી બાદ પાડો, એક્સ તમારે ખાલી જોવાનું. 15 - 10 5. એટલે એમ તેમ દબાઈ કરી જોઈએ આપણે, ભૂલ ના હોય. 20 - 10 એટલે 10, 30 - 10 એટલે 20, ને 55 - 10 એટલે 45. મોડે પણ થાય, પણ કેલ્ક્યુલેટર તમારે કહ્યું આપણે કે જીટીનો આપણે ઉપયોગ કરી શકીએ, જીટી માટેનો. તો 60 આવે છે જીટીનો ઉપયોગ કરવાથી. પણ કદાચ મને ભૂલ લાગેલી જોઈ લઈએ આપણે, 60 એકવાર ચેક કરી લઈએ. જે પ્લસ એનો સરવાળો કરો, માઇનસ વાળાને બાદ કરી દેવાના. તો 5, 10, 20, 45 એટલે 80 આવ્યા. 9 - 7 - 4 - 60 બરાબર આપણે આવેલા. તો આપણને સરવાળો મળ્યો. સરવાળો કઈ કામ છે આપણે, આજે ડીઆઈ છે, સરવાળો કામનો નથી, બરાબર. એટલે તમે મોડે બી કરી શકો, ચાલશે. કેલ્ક્યુલેટર બી ચાલે, પણ સરવાળો કરવાનો નથી. આપણે કરવાનું છે 2 નો ગુણાકાર. તો આપણે બાજુમાં બનાવીએ FIDI. જો આવું થાય, જવાબ ધ્યાન પૂરેપૂરું ના હોય તો આવું થાય, મતલબ કે સરવાળો નહીં ખાલી કરવાનો, આપણે ખાલી કર્યો બસ, કોઈ ફરક પડવાનો નથી, સરવાળો કરવાનો નથી, એટલે નહીં કરવાનો. બાજુમાં આપણે બનાવવાનું છે FIDI. પછી આપણે એનો કર્યો તો સરવાળો. FIDI એટલે કે FI નો DI સાથેનો ગુણાકાર, એટલે આ બેનો થશે ગુણાકાર. પણ કાળજી રાખવાની કે જે રકમ માઇનસમાં છે તો એનો જવાબ ગુણાકાર માઇનસમાં જ આવશે, કારણ કે 2 × 9 તો 2 × 9 1000 થાય, 9 × 18. પણ આ વત્તા અને આ ઓછા છે તો વત્તા ઓછા ઓછા, આમાં કાળજી રાખવાની ખાલી. આમાં ખાલી આ થાય કે આપણે જે જ્યારે વસ્તુનું પસંદ કરીએ તો અમુક રકમ માઇનસમાં આવે, પ્લસમાં આવે, બરાબર છે. તો ગુણાકાર પર અમુક પ્લસમાં આવે, માઇનસમાં આવે. તો તારે તમારે સરવાળો તો કરવો હોય તો પ્લસ માઇનસ તમારે કરવા પડે. પણ જ્યારે આપણે એ તરીકે સૌથી નાની રકમ પસંદ કરીએ, સૌથી નાનું અવલોકન, બરાબર, તો બધા જો પ્લસમાં જ આવે તો આવો કોઈ પ્રશ્ન આવે જ નહીં. આ બધું શીખવાનું આપણે તો, એટલે શીખીએ આપણે. તો હવે 5 × 7, 5 + 35 કેવા? ઓછા વત્તા ઓછા. આમાં તમે કેલ્ક્યુલેટર ઉપયોગ કરી શકો છો. કેવી રીતે કરવું હોય તો 2 × 9 પછી એનો માઇનસ છે તો -18, 12 જેવું તો રહેવા દેવાનું. 5 × 7 પછી -7 પછી બરાબર -35. 10 × 4 માઇનસ એટલે -40 લખી દઈએ, -40 ને ગુણ્યા 0 છે એટલે આપણે 0 કેલ્ક્યુલેટર લખવાના નહીં, બાકી જવાબ નહીં આવે, 0 જવાબ દેવાનો. 30 × 5 પછી બરાબર 150. 16 × 10 160. જે જવાબ રહેવા દેવાનો, ડાયરેક્ટ તમારે ગુણાકાર બતાવી દેવાનો. 7 × 20 પછી બરાબર 140. 2 × 45 એટલે 90. પછી આપણે છેલ્લા ખાનો ઉપયોગ કરવાનો, જીટી નો ઉપયોગ કરવાનો. તો જીટી નો ઉપયોગ કર્યો તો 4 × 4 = 7 એટલે 447 લખવાનું કે સિગ્મા FIDI. સિગ્મા FIDI 447. ઓકે. તો એક વાત ચેક કરી આપણે અહીં જો લઈએ આપણે 150 પ્લસ 160 પ્લસ 140 પ્લસ 90 પ્લસ, એ પ્લસમાં આવ્યા 540, એ બધામાંથી બાદ કરીએ 18, 35 ને 40 તો 4 × 4 = 7 કમ્પ્લીટ જ છે. હવે આવું કરો તો ચાલે, પેલામાં તમારો ટાઈમ બચે, એટલા માટે આપણે ફટાફટ પડા લેવાનું જીટી કરીને. શું તો મૂકીએ આપણે? તો માટે મધ્યક, જેને x બાર કહેવાય, તો મધ્યક x બાર બરાબર, ને આપણે શીખી રહ્યા છે ટૂંકી રીત. તો ટૂંકી રીતની અંદર સૂત્ર a વત્તા સિગ્મા FIDI, કારણ કે આપણને આવતી આપેલી છે FIDI આવે છેદમાં n ગુણ્યા c લખવાના નથી. કેમ? આપણે ભાગ્યા c નહીં લખી, એટલે ગુણ્યા c નહીં લખવાના. જો ભાગ્યા c લખીએ તો ગુણ્યા c આપણે લખવા પડે. ઓકે. તો બરાબર ના બરાબર એની કિંમત કેટલી છે, એટલે કે ઢાળેલો મધ્યક કિંમત છે 10, તો એના જગ્યા પર આપણે 10 લખી દેવાના, વત્તા સિગ્મા FIDI
4 4 7 તો એના જગ્યા પર 4 4 7 એટલે 447. n ની કિંમત અવલોકનનો સરવાળો આવતો સરવાળો 100 તો ભાગ્યા આવશે 100. પહેલા કરવાના ભાગાકાર પછી કરવાનો સરવાળો. તો પહેલા આપણે ભાગાકાર બતાવીએ તો 10 જેવા છે તેવા વત્તા 4.47 બરાબર છે. તો જવાબ આવે 14.47. આ તમારો દાખલાનો આન્સર. જોઈ લો કેવું છે 4 4 7 ભાગ્યા 100 કરો 4.47 વત્તા કરો 10 14.47 તમારો જવાબ. બોલાવે કે નહીં આવડે? તમે કોઈને પણ આની અંદર એ તરીકે પસંદ કરી શકો છો. કોઈને પણ તો આને કહો ચાલે 10 ને ચાલે 20 30 કોઈ પણ ચાલે એવું નહીં. પણ તમે જ્યારે ગણતરી કરતા હોય તો ખાસ કાળજી રાખવાની. પ્લસ માઇનસ કરવામાં ગુણાકાર ભાગાકારમાં. ઓકે તો દાખલા 2 પૂરો થયો. નંબર આપણે 3 પર જઈએ. આપણે એના જેવો જ છે મતલબ કે દાખલો આપણે એ રીતે ગણવાનું આપણે હિસાબ એક જ છે. તો તમે જાતે પણ કરી શકો આનો દાખલો. ગણવાનું તમારે વિડીયો બંધ કરી દેવાનો પછી તમારે જવાબ ચેક કરી દેવાનો ને આવું કરવાનું પ્રેક્ટિસ કરવાની તો આપણા દાખલા પાક્કા થાય. ને એક નિયમ કે કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. દાખલા પછી ગમે તો તમને આપે પૂર્ણાંક આપે અપૂર્ણાંક ગમે તો ચાલે આપણને દાખલો આવડવો જોઈએ એવું આપણે શીખવાનું. તો આપણે કીધું છે મધ્યક શોધો. એક જ સૂચના છે. ટૂંકી રીત છે સારી રીત છે કશું નહીં કીધું. તો આપણે શીખીએ ટૂંકી રીત આપણે ટૂંકી દાખલો ગણીએ. એટલે ડીઆઈ વાળી રીત. એક મિનિટ ઓકે. તો અવલોકન આપેલા છે એટલે xi કહેવાય. પ્રારંભિક કહી શકાય અવલોકન પર ચલ પણ કહેવાય. આવતી ને આવતી કહેવાય. fi ના fi એટલે કે આવતી ને fi લખી શકાય ફ્રીક્વન્સી. 50 51 52 53 54 55 56 57 58 એટલે 50 થી આપણે ચાલુ કરીએ લાઈનમાં જ છે બધા ક્રમમાં જ છે. 50 51 52 53 54 55 56 57 અને લાસ્ટમાં કેટલા 58 થઈ ગયું. હવે આપણને આવૃત્તિ આપેલી છે 1 4 8 13 લખી દઈએ આપણે 1 4 8 13 9 7 4 9 7 4 3 અને 1 તો 3 અને 1 લખાઈ ગયું. બધા આપણે સરવાળો કરીએ તો આપણને n મળી જાય. જ્યારે આપણને આવૃત્તિ આપેલી હોય આપણે સરવાળો કરી જ નાખવાનો તો આપણને n મળી જાય 1 4 8 13 9 7 4 3 અને 1 તો n બરાબર 50 આપણને મળશે. કેટલા મળશે? n બરાબર 50. આવૃત્તિનો સરવાળો આપણને fi મળી ગયા એટલે કે આ સરવાળો n મળી ગયા આપણને. હવે આપણે શું લાવવાનું છે? di લાવવું પડશે આપણે કારણ કે આપણે fi di કરવાનું છે એટલા માટે. તો fi નો di સાથેનો ગુણાકાર પણ એને બાદ di બાકી ગયા ને જો ચાલો તો di બરાબર xi માઈનસ a. di બરાબર xi માઈનસ a. તો દરેક xi ની કિંમત માટે આપણે a ને બાદ કરવાનો તો આપણે એને પણ આમાંથી પસંદ કરવાનો છે. આ વખતે આપણે ઊંધું કરી આખું સૌથી મોટા તેને પસંદ કરીએ આપણે 58 સૌથી મોટા છે 58 પસંદ કરીએ આપણે. પેલા તો કેટલા સિંગલ 1 2 3 4 5 6 7 8 9 છે તો વચ્ચે પસંદ કરી શકાય આપણાથી. વચ્ચે ગોતી 4 લાખમાં ગોતી પણ ચાલશે લાખમાં કરીએ આપણે બરાબર 58 તો એ 12 લખી દઈએ આપણે ગાડી 58 એ બરાબર 58. પણ આવું બધું ના કરવું હોય તો એક નિયમ જે રકમ સૌથી નાની હોય એને તમારે એ તરીકે પસંદ કરી લેવાના. ઓકે બધા જ તમામ પ્લસમાં તમને મળી જાય તો કોઈ ભૂલ આવવાની શક્યતા રહે નહીં. તો જે આપણે પસંદ કરીએ ધારા મધ્યક તો એની સામે 0 લખી દેવાના આપણે. દરેક માટે આપણે બાદ કરતા આવીએ 58 તો 50 માંથી 58 બાદ એટલે -8 કેવા આવશે માઇનસ. પછી આવશે -7 -6 -4 -3 -2 ને -1 ખ્યાલ આવ્યો? બરાબર. કેમ આવું? કારણ કે આપણે 50 માંથી બધી મોટી રકમ બાદ કરી તો બધા જ માઇનસમાં જ આવે. જો આપણે ઊંધું કરીએ ઊંધું મતલબ કે 50 પસંદ કરીએ તો બધે જતાને પ્લસ મળે. ખ્યાલ આવ્યો? હવે આપણે FID નો કરીએ ગુણાકાર. ચાલો બાજુમાં કરીએ FID નો ગુણાકાર. તો FI into DI. તો FI DI નો ગુણાકાર સાંકળી જોઈને કરવાનો કારણ કે એક રકમ માઇનસમાં છે બાકી પ્લસમાં છે. તો જો આ માઇનસમાં તમને જોવા મળશે તો 1 ગુણ્યા 8
એટલે જવાબ આપણે 8 જ આવે, પણ વત્તા ઓછા ઓછા એ કાળજી રાખવાની, બરાબર. તો વત્તા ઓછા ઓછા આવશે. જો બે માઇનસ હોય તો પ્લસ થઈ જાય, ઓછા ઓછા વત્તા, પણ વત્તા ઓછા ઓછા 7 × 7 = 28, તો કેવા આવશે? માઇનસ. એ બધા માઇનસ માં આવશે, કારણ કે બધા પ્લસ છે, બીજે બધા માઇનસ છે, પછી છેલ્લે કેટલા? 0, ગુણાકાર 0 0 થઈ જવાના. 8 × 6 = 48. ઓકે, ચેક કરી લેવાનું ભાઈ, બહુ ટેન્શન નહીં રાખવાનું. 13 × 5 = 65, કેવા 65? -65. 9 × 4 = 36, બરાબર છે. આ કેસે આવે કોઈ ડાઉટ થાય. 7 × 4 = 21, 4 × 2 = 8 ને 3 × 1 = 3. બધા કેમ માઇનસ થઈ ગયા? કારણ કે બધા એ બાજુ પ્લસ, એ બાજુ માઇનસ છે, તો વત્તા ઓછા ઓછા વત્તા ઓછા ઓછા વત્તા ઓછા ઓછા. હવે બધા માઇનસમાં જ છે, બધા સરવાળો કરો, પંજાબ લખી દો, માઇનસ લખવાનો, તો આપણે મળશે સિગ્મા FIDI. ચેક કરીએ આપણે. 8 28 48 65 36 21 8 અને 3, એટલે બધાનો કરીએ સરવાળો તો 217 આવ્યા. પણ ક્યાં માઇનસ કેવા? કારણ બધા માઇનસ છે, તો -217. કેવા? -217. હવે સૂત્ર મૂકી દઈએ આપણે. ચાલો, તો માટે મધ્યક બરાબર મધ્યક, જેને આપણે x બાર કહીએ, પણ આપણે કઈ ફોલો કરવાનું છે? ટૂંકી રીત લખી શકાય, લખો તો ટૂંકી રીતે અથવા ટૂંકી રીત. તમને ખ્યાલ આવે કે આપણે દાખલો ટૂંકી રીતે ગણવાનો છે. તો મધ્યક x બાર બરાબર e વત્તા સિગ્મા FIDI છેદમાં n લખી દેવાના. જો રકમ આપણે મોટી આવતી હશે તો ભાગ્યાસી લખતે આપણે, તો ગુણ્યાસી લખવા પડતે, પણ એવો પ્રશ્ન હજુ ઉભો થયો નથી, બરાબર. ચાલો, તો બરાબરના બરાબર કરવાના છે આપણે. એની કિંમત કેટલી? એ એટલે કે ધારેલો મધ્યક, તો ધારેલો મધ્યક 58 છે, તો એના જગ્યા પર આપણે 58 લખી દેવાના, વત્તા સિગ્મા FIDI એટલે એનો ગુણાકારનો સરવાળો -217. ધ્યાન આપજો, માઇનસ છે તો આપણે કૌંસમાં લખવું પડશે -217 છેદમાં n ની કિંમત, n એટલે આવતીનો સરવાળો 50, તો ભાગ્યા આપણે લખી દેવાના 50. બરાબરના બરાબર, પહેલા કોનો ભાગાકાર, પછી કોઈ આપણે સરવાળો, બરાબર છે. તો 58 એ જેવા છે તેવા લખવાના, વત્તા પણ જેવા છે તેવા. આપણે કહેવાનું પહેલા ભાગાકાર, કેમ કે આ પર આખો અલગ છે, તો 217 ક્યાં છે? માઇનસ છે, ભાગ્યા કરો 50, તો જવાબ આવે -4.34. આપણે કાઉન્સ રાખવાનો, -4.34. બરાબરના બરાબર 58 વત્તા ઓછા ઓછા 4.34. હવે બાકી કરવાની આપણે, બરાબર. તો 58 -4.34 તો 53.66. જવાબ આવે 53.66. ને જવાબ કોને કહેવાય? મધ્યક x બાર નો જવાબ. આવડે કે નહીં આવડે? તો આ પ્રકારનો દાખલો ગણી શકો આની અંદર. હવે કોઈને એવું મન થાય છે ને 54 લેમ, એ પણ ચાલશે, 55 બી ચાલે, 56 બી ચાલે, 50 બી ચાલે, કોઈ પણ પસંદ કરી શકો. તમારો જવાબ આ જ આવશે. તો તમારે પ્રેક્ટિસ કરવી તમે કરી શકો છો આરામથી. તો આશા રાખીએ તમે દાખલા આવી ગયા છે. અહીં કયા દાખલા શીખ્યા આપણે? જેમાં આપણને ચલ આપેલા હોય, ચલ સાથે આપણને આવૃત્તિ આપેલી હોય, એની અંદર પણ સાદી રીત અને ટૂંકી રીત. આની પછી આપણે જે વિડીયો આવે છે આપણો, એની અંદર આપણે કઈ ગણતરી કરીશું કે જેમાં આપણને વર્ગ આપેલા હશે ને આપણને આપેલી હશે આવૃત્તિ. તો એ દાખલા આપણે જોઈશું. તો આપણે મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.